નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભચો ઘડ્યા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરે છે, સાથે તમારી તમામ સમસ્યાઓનું પણ નિરાકરણ આપે છે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. હાલમાં અત્યારે આપણે વાત કરીએ છીએ જ્યોતિષશાસ્ત્ર વિશે ખૂબ સરસ માહિતી આપીએ છીએ. નવમું ભુવન શું છે એના વિશે ચર્ચા કરીશું. નવમા ઘરમાં શું ફાયદો આપે, શું ગેરફાયદો આપે, નવમા સ્થાનને સૌથી પ્રબળનું સ્થાન કેમ કીધું છે, તો બધાની સાથે ચર્ચા સાથે શરૂ કરીએ કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં હવે પહેલા તો કાલે છે ને તારીખ 27/6/2025 ને વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2081, અષાઢી સુદ બીજ છે. ચંદ્ર છે તે કર્ક રાશિમાં છે. ડ ને હ મૂળાક્ષર છે. પુનઃવર્ષુ નામનું નક્ષત્ર ચાલે છે. વ્યાઘાત નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. પંચક કે વિછુડાની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. કાલે રથયાત્રા, અષાઢી સુદ બીજ, સારા કામ કરવા માટેનો છેલ્લો દિવસ. પછી 4 મહિના બધું ભૂલી જજો, કોઈ સારા કામ નહીં થાય. કાલે સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર કર્ક રાશિમાં. 5:56 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:28 કલાકનો હશે. ચંદ્રોદય 7:35 અને ચંદ્રાસ્ત 9:30 હશે. અભિજીત મુહૂર્ત 12:15 થી 1:09 છે. તો રાહુકાળ 11 થી 12:42 છે. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં કામ કરો તો તકલીફ પડે, રાહુકાળમાં કામ કરો તો વિઘ્નો આવે, એટલે રાહુકાળમાં કામ કરવા ખાસ ધ્યાન રાખવું. બાકી આમ એકંદરે દિવસ સારો ગણવામાં આવ્યો છે, શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. અને જે તે કામ કરવા છે તેના માટે અતિ ઉત્તમ દિવસ, કારણ કે હવે ચતુર્માસ આવશે અને ચતુર્માસમાં કોઈ પણ કામ સારા નહીં થાય. માટે કાલે જેટલું લડવું એટલું લડી લેવું, જે કામ કરવું એ કરી લેવું, જે ઘર બુક કરાવવું છે, સાધન લાવવું છે, નાના મોટા કામ કરવા છે કે અન્ય કોઈ પણ વસ્તુ કરવી છે, સારી વસ્તુ. આવતીકાલે છેલ્લો દિવસ, ખાસ ધ્યાન રાખાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ભગવાન જગન્નાથ સ્વયં દર્શન કરવા, દર્શન આપવા નગરજનોને ઉત્સુકતાથી રાહ જોવે છે. દર્શક મિત્રો, એક જ દિવસ એવો છે કે જ્યારે સ્વયં ભગવાન કૃષ્ણ નગરજનોને દર્શન આપવા નીકળે છે, બાકી આપણે કરવા જઈએ. તેવા ભગવાન કૃષ્ણના દર્શન કરજો. રથયાત્રાના પવિત્ર દિવસનો આનંદ માણજો. સાથે માં સુભદ્રાજી, બલરામજીની પણ પ્રાર્થના અને એમના પણ દર્શન કરીને દિવસ પૂર્ણ કરજો. કાલે કૃષ્ણ વંદે જગત ગુરુ કહીને ભગવાન કૃષ્ણના દર્શન કરીને દિવસની શરૂઆત કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું છે આવતીકાલે એ લાભ છે સવારના 7:36 થી 9:19 કલાક. બીજું અમૃત ચોઘડિયું 9:19 થી 11 કલાક.
ત્રીજું શુભ ચોઘડિયું 12:42 થી 2:24 કલાક. તો આ 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ 10:05 થી 11:24 કલાકનું રહેશે. રાત્રિનું ચોઘડિયું આ થયું. દર્શક મિત્રો, તમારે પણ જો કાલે કોઈ નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં કરી શકાય. સારા ચોઘડિયામાં કરેલા ફળ હંમેશા સારું સુખ આપે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. રસપ્રદ, વિશેષ સ્થાનવાળા વિશેષ મુદ્દાની આજે આપણે વાત કરવાની છે. તો વિશેષ મુદ્દો શું છે ભાઈ? વિશેષ મુદ્દામાં એવું છે કે આજે આપણે 9મા સ્થાન વિશે વાત કરીએ છીએ. જે 9મું સ્થાન છે ને, દરેક જાતકની કુંડળીમાં ખૂબ અગત્યનું સ્થાન કીધું છે, ખૂબ સારું સ્થાન કીધું છે. એવું કેમ? કારણ કે 9મા સ્થાનને ભાગ્યનું સ્થાન કીધું છે, 9મા સ્થાનને વિદેશનું સ્થાન કીધું છે, 9મા સ્થાનને જાત્રાનું સ્થાન કીધું છે, 9મા સ્થાને ધાર્મિકતાનું સ્થાન કીધું છે, અને 9મા સ્થાનથી જ માણસનું ભાગ્ય નક્કી થાય. માટે 9મું સ્થાન ખૂબ જરૂરી બને છે દરેક જાતકની કુંડળીમાં. 9મા સ્થાનમાં જો માણસને શુભ ગ્રહ ઊંચનો થઈને બેઠો હોય ને, તો પછી ભલે બાકીના ગ્રહો ખાડે હોય, ફરક પડતો નથી. તો એવા તો કયા શુભ ગ્રહો હોય? જેમ કે 9મે શુક્ર ઊંચનો થઈને બેઠો હોય, મીન રાશિનો, કે પછી સ્વગૃહી થઈને બેઠો હોય, કે પછી ગુરુ ઊંચનો કે સ્વગૃહી થઈને બેઠો હોય, ચંદ્ર ઊંચનો કે સ્વગૃહી થઈને બેઠો હોય, મંગળ મેષ રાશિનો, વૃશ્ચિક રાશિનો કે પછી સિંહ રાશિનો બેઠો હોય, સૂર્ય મેષ રાશિનો બેઠો હોય, સાથે બુધ જોડે બેઠો હોય, બુધ કન્યા કે મિથુનનો બેઠો હોય, આ બધા ગ્રહો માણસના જીવનમાં ખૂબ આગળ લઈ જાય છે. જો આમાંથી કોઈ પણ એક ભૂમિકા ભજવતો ગ્રહ તમારા 9મા સ્થાનમાં ઊંચનો થઈને બેઠો, સ્વગૃહી થઈને બેઠો, તો પછી તમારે કોઈ ચિંતા નહીં. દર્શક મિત્રો, 9મું સ્થાન બહુ મહત્વનું સ્થાન છે. એટલે એને કેન્દ્ર અને ત્રિકોણના સ્થાન જે છે ને, તેમાં ત્રિકોણના સ્થાનમાં 9મ સ્થાન ને કીધું છે. ફરી એકવાર, 9મા સ્થાનથી માણસની નિયતિ નક્કી થાય, સાથે વિદેશ જવાની જેની પણ ઘેલછા છે, જવું છે વિદેશ, વિદેશ ને વિદેશ, જેવા વિદેશ જવા વાળા લોકો માટે 9મું સ્થાન ને 12મું સ્થાન બહુ અગત્યનું છે. પરદેશ જવું છે, મેળ નહીં પડતો. 9મા સ્થાનમાં જો મિત્ર ઘરનું હોય, 9મા સ્થાનમાં એનો માલિક અને એનો સ્વગૃહી રાશિ બેઠી હોય, તો માણસ 1000% વિદેશ જાય અને કાયમી રેસિડેન્સ એની મળે, PR મળે, ત્યાંની પાસપોર્ટ, ત્યાંની ભૂમિ ઉપર એનું લેણું થાય. 9મે ચંદ્ર સ્વગૃહી છે તો પણ બહુ સારું, વિદેશની ભૂમિથી ખૂબ લાભ થાય. અમુક લોકો નથી જોતા અહીંયા કશું કર્યું ના હોય, પણ જેવો વિદેશની ભૂમિ પર પગ મૂક્યો, ગાયે ગા બધું કામ ચાલુ. તો આ બધું 9મા સ્થાનમાં ચંદ્ર, 9મા સ્થાનમાં શુભ ગ્રહ અને જોર આપે. 9મા સ્થાનમાં જો કેતુ આવ્યો તો માણસ ખૂબ ધાર્મિક બને, દાનપુન કરવા વાળો બને, એના અન્નક્ષેત્ર, પાણીની પરબ કે નાનું મોટું કોઈ સારું કામ એના હાથથી લખેલું હોય, થતું હોય, અને મોટા મોટા યજ્ઞો કરાવે, મોટી મોટી કથા વાર્તા કરાવે, જો 9મા સ્થાનમાં કેતુ બેઠેલો હોય તો આ વસ્તુ પણ ખૂબ સાચવવા જેવી છે, જોવા જેવી છે. 9મું સ્થાન, 9મા સ્થાનને બધી જ રીતે શુભ ગ્રહ માનવામાં આવે છે, શુભ સ્થાન માનવામાં આવે છે. પણ જો 9મા સ્થાનમાં કોઈ પાપ ગ્રહ ખરાબ છે, જેમ કે શનિ મેષ રાશિનો છે, સૂર્ય સિંહ રાશિના સાથે શનિ બેઠો છે, તો પછી એ પિતૃદોષ કરાવશે અને પિતૃદોષના કારણે સમસ્યા ઊભી કરાવશે.
નવમે ખાલી સૂર્ય મકર રાશિનો બેઠો છે તો પણ એ તકલીફ આપશે. નવમે મંગળ શુક્રના ઘરનો કે શનિના ઘરનો બેઠો છે તો પણ તકલીફ આપશે. પેલા ઢહેડા કરાવડાવે, માણસને મજૂરી કરાવડાવે, સ્ટ્રગલ કરાવડાવે. એટલા માટે નવમા સ્થાનને ખાસ અગત્યનું સ્થાન અને મહત્વનું સ્થાન કીધું છે. નવમા સ્થાનમાં કોઈ પાપગ્રહની યુતિ હોય, જેમ કે ચંદ્ર રાહુ છે, તો માણસ ખૂબ ડિપ્રેશનમાં રહે, એને નાની નાની વાતમાં ધક્કા એટલે આઘાત લાગી જાય. નવમા સ્થાનમાં મંગળ શનિ છે તો માણસને નાના મોટા અકસ્માત સાથે હેરાન થવું પડે. સાથે નવમા સ્થાનમાં જો તમારે મંગળ રાહુ કે સૂર્ય રાહુ છે તો અગ્નિ થતી પણ સમસ્યા થઈ શકે છે. આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું. તો દર્શક મિત્રો, નવમું સ્થાન પ્રબળ કરવા ભગવાનની ભક્તિ કરો, માતાજીનું સ્મરણ કરો, એનાથી નવમું સ્થાન પ્રબળ થાય છે, સારું થાય છે. તો આજે આપણે વાત કરી નવમ સ્થાનની. હવે આવતીકાલે કર્મના સ્થાન 10મા સ્થાનની વાત કરીશું. શું છે કર્મનું સ્થાન? રોજિંદુ સ્થાન કહેવાય. કર્મ એટલે તમારી પોતાની નિયતિ શું કહી રહી છે આવતીકાલે જાણીશું. હાલ પૂરતું આટલું જ રાખીશું. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિની વાત કરીએ તો જવાબદારી લેતા પહેલા 100 વાર વિચારવું, કામને પ્રાથમિકતા આપીને અન્ય જગ્યા ઉપર પ્રાથમિકતા ઓછી આપવી. કાલે બને તો કેળાનું દાન તમારા માટે બહુ લાભદાયી રહેશે. મેષ રાશિ. બાકી રહેલા કાર્ય ઉકેલાશે. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃષભ રાશિનો દિવસ બહુ જ સારો યાદગાર દિવસ છે. ચંચળતા છોડી દેવી. તમારા જે તે પ્રયાસો જે તે જગ્યાએ કરો છો સફળ પરિણામ આવશે. પૈસા સંબંધિત સમસ્યા નહીં રહે, ચિંતા નથી. પોપટી શુભ કલર, શુભાંક 7. મીન રાશિને બોલવામાં વિવેક રાખવો જરૂરી છે. તોડછાઈ ભળી તમારી કાલે ભાષા ના થવી જોઈએ કે એવું વર્તન ના થવું જોઈએ તોછડાઈ વાળું, જેથી અન્યને ખોટું લાગી જાય. અગ્નિથી બચીને રહેવું. તમારા પર પ્રેમ અને સ્નેહની વર્ષા રહેશે. ગર્વની અનુભૂતિ થાય. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ. સમજદારીપૂર્વક નાણાંનું રોકાણ કરવું. સ્વાસ્થ્ય માટે દિવસ બહુ જ સારો છે. મિત્રો તરફથી લાભ થાય. ઘરમાં નવી વસ્તુ આવે. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. સિંહ રાશિની જો વાત કરીએ તો ભૂતકાળના રોકાણથી આવક વધે. નવા ગુરુ બનાવવાની ફરજ છે. નવા વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવવાની જરૂર છે. તમારી પરિસ્થિતિથી ભાગવાની જરૂર નથી. સત્યને સાથ આપવાનો છે અને અભ્યાસ માટે સમય સારો છે. નાની મોટી જગ્યાએ પરીક્ષા, અભ્યાસ કે કરવાથી તમને ફાયદો થશે. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. વાત કરીએ કન્યા રાશિની. 12 રાશિમાંની 6ઠ્ઠી રાશિ કન્યા રાશિ. ખોટું બોલવાનું ટાળજો. સત્યનો સાથ, સત્યનો સહકાર તમને આગળ લવડાવશે. ગાયને ઘાસચારો ખવડાવો. બીજું, સફળતાની શક્યતાઓ વધારે દેખાય છે અને કાર્યસ્થળ ઉપર બધા પ્રભાવિત થશે. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હા, ચાલુ રાખજો. હાલો, મારી બેબીને પૂછવાનું છે. જી જી. જન્મ તારીખ? 21/10/2004. જન્મનો સમય? રાજકોટ અને 6:54 સાંજે. જી. પ્રશ્ન શું છે? આગળ એનું ફ્યુચર કેવું રહેશે? જી. હવે જે પ્રમાણે એમની કુંડળી બને છે બેન, લગ્નમાં રાહુ છે, નવમની તિથિ, શ્રાવણ નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે, બુધ, સૂર્ય અને કેતુ છે. હવે સપ્તમ સ્થાનમાં બુધ, સૂર્ય, કેતુ હોય એટલે માણસના જીવનમાં લગ્ન સંબંધિત સમસ્યા ઊભી કરે. આ બુધ, સૂર્ય અને કેતુ એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની છે. બીજું, કુંડળીમાં ચંદ્ર નબળો બનેલો છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા કરે તો એનાથી સારું રહે. એના મનના વિચારો સારા રહે. એને કામ કરવાની ધગશ વધે.
તો શું કરવાનું? નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ ચડાવવાનું. દૂધ એટલે છે ને એ ચંદ્રને સંબોધિત છે, એટલે નિત્યક્રમ પ્રમાણે દૂધ ચડાવો, બહુ સારું. સાથે એક સફેદ ફૂલ ભગવાનને શિવલિંગને સ્પર્શ કરીને મૂકવાનું, બહુ લાભ થાય. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ બેબી કરે રોજ, એનાથી પણ સારું રહેશે. આટલું કરાવો. જે તે સંઘર્ષ છે તે સંઘર્ષ દૂર થશે. અને સંઘર્ષ કેમ છે? કારણ કે કર્મનો માલિક ખુદ પોતે નબળો બનેલો છે, માટે આટલું કરાવો. બધું ગાડું લાઈન ઉપર આવી જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ જય છો? શ્રી કૃષ્ણ. બસ મજામાં. અમારે છે ને નવી ગાડી લેવી છે, જી, તો બુધવારે 2 તારીખ 2 સાથે લઈએ તો કેવું રહેશે? જો બેન શક્ય હોય તો કાલે લઈ લો. કાલે લેવા માટેનો દિવસ બહુ જ સારો છે. બુધવારે દિવસ ખોટો નથી, બેવડાય, પણ પછી આગળ જતાં કોઈ સારા મુહૂર્ત નથી. કાલનું મેં ફરી વાર કહું છું, કાલનું મુહૂર્ત બહુ જ સારું છે. બિન જોયેલું મુહૂર્ત અને સારું મુહૂર્ત, અને એમાં ગાડી સાધન લેવા માટે તો શ્રેષ્ઠ મુહૂર્ત. તો જો શક્ય હોય તો આવતીકાલે થાય તો બહુ સારું, નહીંતર બુધવારે ચાલશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો, હેલો જી બેન. હેલો જી, સંભળાય છે, બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. કિશન મહારાજનો આ પ્રોગ્રામ અમને ખૂબ જ ગમે છે અને ખૂબ જ સચોટ માર્ગદર્શન મળે છે. જી, ખૂબ આભાર બેન આપ શ્રીનો. અને બસ આશીર્વાદ તમારા બધાના સાથે રહે અને આપણે આ કાર્યક્રમને ખૂબ ઉપર લઈ જઈએ તેવી શુભેચ્છાઓ સાથે તમને હું વંદન કરું છું. જી બેન. હા, 5/5/79. જી, સમય ખ્યાલ નથી. સ્થળ જેતપુર. જી. કરજ મુક્તિ માટેનો ઉપાય બતાવો ને. જી, હવે બેન જે પ્રમાણે જો આમાં કુંડળીમાં પ્રશ્ન કુંડળી મૂકીને જોઈએ ને તો જે પ્રમાણે અત્યારે દેખાય 6ઠું સ્થાન બગડ્યું અત્યારે ફરીવાર. મૂળ નક્ષત્ર છે, ચોથ છે, સોમવાર છે, અને સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ તકલીફ રહેવાની. 2 વસ્તુ કરાય કર્જ મુક્તિ માટે. મંગળવારના દિવસે 5 સૂકી ખારેક હનુમાનજીને ચડાવો. શનિવારે 27 લવિંગ, કેટલા? 27 લવિંગ સરસિયાના તેલમાં ડુબાડીને કાળા દોરામાં ભગવાનને એક માળા બનાવવાની અને નિત્યક્રમ પ્રમાણે શનિ મહારાજને ચડાવવાની, જેથી તમને વહેલી તકે કર્જમાંથી મુક્તિ બને. મહારાજ શનિ અને હનુમાનજી કર્જ મુક્તિના દેવતા છે. આ બંનેને તમે નિત્યક્રમ એમનું વંદન કરશો, એમને પ્રાર્થના કરશો તો તમારું કામ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો, હેલો. જી બેન, ટીવીનું વોલ્યુમ બંધ કરજો. હેલો, જી, જન્મ તારીખ બોલો. જન્મ તારીખ 7/11/99. જી, જન્મનો સમય. સમય રાતના 1 વાગે. જન્મનું સ્થળ. ધોરાજી. પ્રશ્ન શું છે? સગાઈમાં બહુ નથી થતું. દર તમારી જે પ્રમાણે કુંડળી છે, દર બુધવારના દિવસે માં પાર્વતીને એક લાલ ચુંદડી અને સફેદ ચણા, સફેદ ચણાની જે કહેવાય કઠોળમાં આવે, કાબુલી ચણા કહેવાય, એ કાબુલી ચણા માતાજીને થોડાક ચઢાવવાનું રાખો. દર બુધવારના દિવસે કરો. આનાથી લાભ થશે, સગાઈ વહેલી તકે થઈ જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો, હેલો, જી બેન, બોલો. મારી જન્મ તારીખ છે 17/8/97. જી, મને ભવિષ્ય વિશે જાણવું. જન્મનો સમય શું છે? સવારે 9 ને 10. જન્મનું સ્થળ. જામનગર. જી, હવે શુક્ર કન્યા રાશિનો છે, મકર રાશિનું લગ્ન છે, કન્યા રાશિનો ચંદ્ર છે, શ્રાવણ નક્ષત્ર અને 14ના દિવસે અને રવિવાર હતો તમારો જન્મ થયો હતો. કુંડળીમાં 12મે સૂર્ય રાહુ છે, જેના કારણે એક તો છે ને આંખને લગતી નાની મોટી સમસ્યા રહે, અને બીજું કે શનિ 7મા સ્થાનમાં છે, જે લગ્ન ખૂબ મોડા કરાવે. 7મે શનિ, એમાંય પણ મીન રાશિનું માણસના લગ્ન મોડા કરાવે. ઉતાવળ ના કરવી, સામેવાળાનું પાત્ર જોઈને લગ્ન કરાવવા. અને બીજું
કે જે પ્રમાણે તમારી કુંડળી છે તમારા માટે સારો છોકરો સામેથી આવશે પણ થોડીક વાર લાગશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ, વડીલોની સલાહ લઈને કામ કરો. નાની મોટી મુશ્કેલીનો કદાચ સામનો પણ કરવો પડે. પ્રયત્નો લાભદાયી સાબિત થાય. ફરવા જવાય, હરવા ફરવા જવાશે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો મનને નિયંત્રણમાં રખાય. માનસિક નિયંત્રણ રાખવું. લાલ વસ્તુ સાથે જોડે રાખવાથી કાલે ખૂબ સારો ફાયદો મળી શકે છે. નવી નોકરીમાં સ્થળાંતર કાં તો નવી નોકરીને લગતું કામ કરવું પડશે. નોકરીને લગતા કામથી ફરવું પડશે. ધ્યાન રાખજો. આર્થિક સ્થિતિ સારી રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 6. ધનરાશિની જો વાત કરીએ તો વેપારમાં સારા એવા લાભ થઈ શકે છે. વેપારને લગતા કામ થશે. કામથી વહેલું અવાય. ખોટી આદતોમાં સુધારો કરવો. નાની વાતને લઈને ગુસ્સો આવે. મરૂન શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, ઘરના કામથી થાકી જવાય. પીપળે જળ ચડાવવું. પરિણામો અપેક્ષા મુજબ ના આવે. જેવું વિચારો છો એવા પરિણામો નથી મળતા. આર્થિક મદદ કોઈકની મળશે. આર્થિક સ્થિતિ તમારી કાલે સારી છે. આર્થિક રીતે આમ જોવા જાવ તો લાભ થશે. જાંબલી શુભ કલર, શુભાંક 3. કુંભ રાશિને પારિવારિક ચિંતા રહી શકે છે. સમય ઘણું શીખવાડી જાય. અભ્યાસમાં નવી દિશા અપનાવી શકો છો. સંબંધોમાં ઉતાર ચઢાવ જોઈ શકો છો. ભૂરો શુભ કલર, શુભાંક 6. મીન રાશિની જો વાત કરીશું તો દિનચર્યામાં ફેરફાર જોઈ શકો છો. રોજિંદા કરતા નાના મોટા ફેરફાર આવતીકાલે તમારા માટે રહેશે. કમરને લગતી સમસ્યા, કમરને લગતો દુખાવો કાલે થોડોક જોવાશે. મજાકમાં કોઈ એવું ગંભીર વાત ના થઈ જાય તેનું ધ્યાન રાખજો. મીન રાશિ, સાચવજો. કાર્યસ્થળ ઉપર કામ વધુ રહેશે. થોડુંક કામ કરવું પડશે વધારે. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્યનું ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. અને બહુ ભરાય તો હું નિર્મલબેન બંને બેઠા જ છે. તો એક સુંદર મજાનું ટેરોટ ઉપાડીશે બેન. જેનો પણ કાલે 27/6/2025 નો જન્મદિવસ છે. આવનારું વર્ષ સુંદર મજાનું છે. 4th ઓફ વેન્ટ્સ શું સૂચવી રહ્યું છે આ કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે એક તો ચેલેન્જથી ભરેલું હશે. નાની મોટી ચેલેન્જ આવે, સ્વાભાવિક છે. કોમ્પિટિશન, ચેલેન્જ હોય એટલે કોમ્પિટિશન તો હોય. તમારા સાથીદારો જોડે કાં તો તમારા રાઇવલ ફર્મ જોડે કોમ્પિટિશન આવશે. સામે સારો રિસ્પોન્સ મળશે, પોઝિટિવ રિસ્પોન્સ મળશે. અને તમારા ગુસ્સાને આ વર્ષે કંટ્રોલ કરતા શીખી જજો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, ગુસ્સાના કારણે બધી વસ્તુઓ ખોવી ના પડે તેનું ખાસ ધ્યાન રાખજો. ગુસ્સો તમને બાળે એ પહેલા તમે એને બાળી કાઢજો. આ વસ્તુનું ધ્યાન રાખીશું. શું કરવાથી લાભ થશે? જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવજે. વરસ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો મહાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવા એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.